બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે. વીક કામ કરતા હોય તો હજી સુધરી અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું આજે અધિકારી. સરપંચની ફરિયાદ બાદ જવાબદાર એન્જિનિયરને સોકોઝ નોટિસ છે તે ફટકારવામાં આવી છે. બાંધકામની ગુણવત્તા સાથે ચેડા કરનારાઓ સામે હવે સરકારે કડક આદેશ છે તે પણ જાહેર કર્યો. હવે એન્જિનિયર સહિતના જે પણ આમાં સંડોવાયેલા અધિકારીઓ હતા તે તમામને નોટિસ ફટકારવામાં આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો અમરેલીના ચમાડીમાં ભ્રષ્ટાચારથી બનેલું સબ સેન્ટર છે તે નબળા બાંધકામ મામલે હવે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. સરપંચની ફરિયાદ બાદ જવાબદાર એન્જિનિયરને સોકોઝ નોટિસ છે તે ફટકારવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ફરિયાદના મુદ્દાઓ એ સાચા હોવાનું પણ સામે આવ્યું છે. બાંધકામની ગુણવત્તા સાથે ચેડા કરનારાઓ સામે હવે સરકારે કડક આદેશ છે તે પણ જાહેર કર્યો. જાહેર નાણાંના દુરુપયોગ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પણ અહીંયા જોવા મળી. આરોગ્ય સુવિધાના બાંધકામમાં બેદરકારી જરા પણ સહન નહીં કરી લેવાય એવી વાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ કરી અને ગુણવત્તામાં ખામી જણાય ત્યાં કડક વહીવટી પગલાં ભરવામાં આવશે તેવી વાત આરોગ્ય મંત્રીએ કરતા કહ્યું કે જરૂર હોય ત્યાં નવેસરથી બાંધકામ કરવાનો પ્રફુલ પાનસરિયાએ આદેશ પણ આપ્યો છે. આ તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે જ્યાં આ જે સબ સેન્ટરના બાંધકામની અંદર જે ગુણવત્તાનું કામ થવું જોઈતું હતું તેની બદલે ભ્રષ્ટાચારથી ખદબદી રહેલું આ ભ્રષ્ટાચારનું કામ હવે તેની પોલ ખુલી છે અને એના જે છેક વાત છે તે આરોગ્ય વિભાગ સુધી પહોંચી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ કડક એક્શન એ ત્યાંના એન્જિનિયર ઉપર લીધા. સરપંચે જે રજૂઆત કરી હતી, જે વાત એ તેમના પત્રમાં લખવામાં આવી હતી, એ દાવાઓ કદાચ સાચા સાબિત થયા અને ત્યારબાદ હવે એન્જિનિયર સહિતના જે પણ આમાં સંડોવાયેલા અધિકારીઓ હતા તે તમામને નોટિસ ફટકારવામાં આવી છે અને સાથે આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે આવા જે પણ એ ગુણવત્તા વગરના બાંધકામો કરશે તેમની સામે સરકાર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી અને કડક કાર્યવાહી કરશે. અમરેલીના આ ચમાડીમાં અંદર સબ સેન્ટર જે બનાવવામાં આવ્યું હતું તેના ભ્રષ્ટાચારના કારણે હવે આરોગ્ય મંત્રીએ કડક એક્શન લેતા શું કહ્યું આવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કોઈ પણ બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે. ગુજરાતના દરેક ખૂણા પર સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. ત્યારે નાની એવી કમ્પ્લેન આરોગ્ય વિભાગને અમે પ્રાપ્ત થાય છે. એક સબ સેન્ટર હેલ્થ વિભાગની નાની એવું દવાખાનું બની રહ્યું છે. ત્યારે એ દવાખાનાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એક ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે. તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું. તપાસ કરતા ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે. જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ. આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે. હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું. માટે પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી. માટે આજે એક ચમાડીની જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. માટે વીક કામ કરતા હોય તો હજી સુધરી અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું આજે અધિકારી. અને જે જગ્યા પર મને કમ્પ્લેન મળશે
ત્યાં વીક બાંધકામ થતું હશે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે. આ અધિકારીને અમે શોકોતની નોટિસ આપી છે, પરંતુ જો હજી વધુ એનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં હશે તો સસ્પેન્ડ કરવાના સુધીના એક્શનો અમે લેશું. હાલ બાંધકામ તૂટી રહ્યું છે ત્યારે અમારી ટીમ આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં આવા વીકો કામ ચાલે છે એના ઉપર આ જ રીતે હથોડા ચીકાશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.